નયન ને વાહ નયન બે માંથી એક ને આપી દઉં છું તમારે ગમે. જય શ્રી કૃષ્ણ, શ્રી રાધે કૃષ્ણ મિત્રો. ગમ છે બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગ. કાલ દર્શન કરાવું તમને. આજ થોડુંક કારણ કે મોડું થઈ ગયું છે અને થોડુંક ટ્રાફિક છે, કારણ કે બહુ સોમવાર છે ને, તો કેટલા બધા માણસો આવ્યા છે અને હજી આવે જ છે. આપણે તો નીકળીએ ફટાફટ, ગાડી જોઈ રહી. ચાલો, અને મારું ઇન્ડિકેટરને ઇગ્નોર કરજો તમે. મહાદેવના મંદિરે જવું છે આનું ગોતમેસર, પણ મેં કીધું કહેવા તેને નથી જવું અત્યારે, કારણ કે મોડું થઈ ગયું છે ને, એટલે નકર તો જવાનું જ હતો અમારે, કારણ કે આજ તો સોમવાર છે. ઓવર મજા આવે. જોઈશું હાલને, આવું તો લાગે તો 5-6 વાગે જઈશું. મહાદેવના મંદિરે આવીને મેં તો હાલના ઘડી ધાબા પર બેસી. સોમવાર હું રહ્યો છું ભાઈ, સોમવાર શ્રાવણીઓ સોમવાર હું રહ્યો છું. કેટલા લગભગ મારી લાઈફનો આ પહેલો શ્રાવણીઓ સોમવાર હશે કે હું રહ્યો છું. હું કોઈ રહું નહીં, એને બદલે પહેલી વાર રહું છું શ્રાવણીઓ સોમવાર. એટલે મજા આવે છે. જોઈએ આપણે રહી શકીશ કે નહીં રહી એ ખબર પડશે આજે. લગભગ તો હવે તો ભૂખ્યો તો રહી શકું છું હવે, કારણ કે પહેલાં તો હું ભૂખ્યો જ ન રહી શકું. કાંઈક ને કાંઈક મારે ખાવાનું હાલતું જ હોય, કાંઈક ને કાંઈક હાલતું જ હોય ખાવાનું. જોઈએ આપણે આજ. ચાલો, સોમવાર રહ્યો છું હવે. જોકે બધા સોમવાર રહેવા છે, 4 ખબર પડે ને આપણે રહી શકીશ કે નહીં એમ. એ મેં સાંજે ડિસાઈડ કર્યું હતું. મેં કીધું છે ને, સાંજે સવાર પડે ને એટલે મેં કીધું છે ને બધાને ઝટકો આપવો છે. મેં કીધું આ બધાને કાંઈ ખબર ન હોય કે આ બધા નામ કે ભાઈકો હું રે, ભાઈકો કાંઈ રે નહીં શ્રાવણીઓ સોમવાર નામ ને ત્યાં. એટલે મેં કીધું છે ને સવારમાં છે ને બધા આમ જમવા બે ને તે મંદિરે આવું, પછી બધાને કહું કે ભાઈ શ્રાવણીઓ સોમવાર રહ્યો છું. તો અત્યારે બધાને મેં કીધું, મેં તું જો છું એ કે રહી શકીશ. હાલે રહી દેખવાનું હોય ને, ખોટો બાપમાં ન પડતો, ખાઈ ન લેતો સાની બનીનો અહીં દુકાનમાંથી કાંઈ ખાઈ ન લેતો. મેં કીધું હો ભાઈ હો, દુકાનમાં હું હોય ને ગાઈશ તમને આજુ કહું ને તો મારા મિનિમમ 25-30 રૂપિયાનો ખવાઈ જાય છે. પછી એ બધાને નહીં ખબર હોય કોઈને, અને આ તો તમને કહી દઉં છું હવે. એટલે 25-30 રૂપિયાનું ખાઈ નાખું. કાંઈક ને કાંઈક મારે હાલતું જ હોય. કાં ઓલો ક્રીમ રોલ હોય, કાં ઓલો કોકેરોલે ચોકલેટ હોય, કાં સમોસું હોય, અને કાં મામા સેવ હોય, કાં લીલા કુરકુરે હોય. એવું બધું હાલતું જ હોય મારે ખાવાનું. પણ જો શું હવે ધ્યાન રાખવું પડશે. લાઈફમાં પહેલી વાર જો શ્રાવણીઓ સોમવાર. ચાલો, કન્ટિન્યુ બન્યા રહો. મહાદેવના મંદિરે આવી જાઓ, મજા આવી ગઈ. ખાલી દૂધ જ પીધું, દૂધ જ તે, અને વેફર 10 વાળી. ગાડી બહાર મૂકી હતી, પણ મેં કીધું છે ને અત્યારે થોડોક વરસાદ આવે. એમાં વરસાદ ચાલુ હતો સવારમાં તો ભૂકા કાઢે એવો વરસાદ ચાલુ છો. નહીં તો જવું તો છે જ, પલળતા જ્યાં મંદિરે મહાદેવના જવું તો છે જ. હા, મોમ અમારે કામ કરે છે અત્યારે. હું મોમ ક્યાં છે? હે મોમ, શું કહો? કેમ? ભૂખ તો લાગી છે મને અત્યારે, કડકડતી ભૂખ લાગી છે. કારણ કે અત્યારે મારે ખાવાનું હોય બધું, નાસ્તો બાસ્તો, ગાંઠિયા ને તેલ મરચું. ભૂખ તો લાગી છે, પણ હવે કાંઈ વાંધો નહીં. આખો દિવસ કાઢવાનો છે. સાંજે જમવાનું છે, બપોરે એકટાણું કરવાનું. બપોરે એકટાણું નહીં, હા ફરાળ કરવાનો છે બપોરે. એવું છે બધું. કોઈ દે લાઈફમાં કોઈથી પહેલી વાર રહ્યો છું તો પછી નો જ ખબર હોય ને. થઈ ગયો ગાઈસ, વારા ઘડીએ ઓલા વાટકામાં જોવાઈ જાય છે કે શું પડ્યું છે એમ. સેવડો શું થાય? વારા ઘડીએ ઓલો વાટકા આમ પડ્યા છે અમારે, વારા ઘડી અહીંયા જોવાઈ જશે શું છે એમ. જો દેખાડું તમને, જો આ વાટકામાં વારા ઘડીઓ જો શું છે એમ. સેવડો છે ને તેલ મરચું, એમાં મોમે પાછું આજ જ તેલ મરચું બનાવ્યું. બોલ, હા કેટલા સોમવાર રહ્યું ને આજ જ તેલ મરચું બનાવ્યું એને. સારું કહેવાય. અને હવે જવાનું છે જ્યોતિકભાઈની સ્કૂલે, જ્યોતિકને મૂકવા. અને આ વાટો અને પાછો વરસાદે ચાલુ થયો. અને મહાદેવના આપણે શું કહેવાય, મહાદેવ શું હશે સોરી, મહાદેવ બધું અત્યારે. પછી થોડોક નાસ્તો કર્યો એટલે મજા આવી. થોડુંક વેપાર ખાધી. તો ગામમાં જવાનું છે. ગામમાં પણ એક કામ છે, એ પણ પતાવવાનું છે. જ્યોતિકને મૂકવા જવાનું છે. એટલે આ ઘણું બધું કામ છે. અને બરાબર એક વાદળું માથે ચડ્યું છે. હવે એ લગભગ તો પૂરું થઈ જાય, આટલાકમાં જ છે. પછી જઈએ. જો પૂરો થઈ ગયો, વરસાદ વયો ગયો. બપોરે એકટાણું કરવાનું છે. તો અહીંયા જો તમે તૈયારી, હા ફરાળ સોરી, જો એ બધું મને આવડતું નથી ગાઈસ. ઇગ્નોર આ છે, ઇગ્નોર એટલે મીન્સ કે
ભૂલચૂક માફ કરી દેજો, કારણ કે આપણે તો કોઈ દી એટલા વર્ષમાં કોઈ દી રો નથી, પણ રો છું પહેલી વાર. એટલે ફરાળ કરવાનું છે, એટલે બટેટાના આણ તેમ બધું ફોલે છે. અને સાંજે જમવાનું છે મસ્ત એનું પેટ ભરી. અને એમાં પાછું કાલે એકનો દી કાઢવાનો, પછી જવાનું બુધવારે ઇન્જેક્શન ઠોકવા. અહીંયા જવું જ નહીં ચાલે. ચાલો હાલે. અને આવડિયા ગાડી લઈને જવાનું છે. ઓલી ગાડી બહાર છે, હવે એને છે ને ઓછી જ કાઢવાની છે જેમ બને એમ ચોમાસામાં. આ લઈને જવાનું. મને ઓલી ગાડી પણ મજા આવે યાર હાંકવાની. આ તો ઠીક હવે, જોકે આ જ છે જે છે એ. મમ કોને કહો તો? હા, મોટબા ધાબા પર છે. મમ માવા વાળવાના છો? વાહ, તમે નાઈ જો ને. ચા અમે ગામમાં જતા હોય ને બધી વસ્તુ લેતા આવીએ, પછી માવા પણ વાળવાના છે. 5 વાળા તો હાવ ખાલી થઈ ગયા છે. એ મને લાગે અડધી કલાક હાલશે માવા, પછી પૂરું. હું કયો હું જોશ તમે કે શું લાવવું, એટલે કે જે લાવવું છે. સિંગ ઓળા તાર પપ્પાને ભાવે છે તો ઓળા લઈ લેજો 500. 5-6 ઓળા લઈ લેવી. 500 ટેક 500 ટેક તો વાંધો નહીં. ગાય જો તડકો નીકળ્યો. અને ઓલી ટોપી મારી ધોવામાં છે, એટલે જો અહીંયા રહી. આ ટોપી મને ફાવતી નથી. મને ઓલી ટોપી હોય તો મજા આવે, આખામાં કવર થઈ જાય. આ જરીકમાં કવર થાય છે ખાલી, જરી ગમતું. તો ફિલહાલ ફાટક ખોલી નાખું. હાલો, વિડીયો શૂટ કોણ કરે છે? ઋતિક કે મામી? બે આમ કરે છે. બેમાંથી એકને આપી દઉં છું તમારે ગમે. હાલી હું નીકળે વાલ્યો. તો ઋતિકભાઈની સ્કૂલે પહોંચી ગયા અને અમે લેશે ઝાડવા. સારું હાલો જાય માતાજી. તો આવું લેવા બરાબર 5:30. નાસ્તો શું કર્યો છે? લીધો જ નથી, નાસ્તો જ નથી લીધો. અને આવે છે ઉભા રહ્યો એક ભાઈબંધ આવે છે. નયન ને? વાહ નયન, ભણો ને. તો કાંઈ હવે જસ્ટ અત્યારે આયા જ છીએ. બધી વસ્તુ લાવવાની હતી. ઋતિકભાઈને ડ્રોપ કરી આવ્યો. ગાડી અંદર જ સીધી ચડાવી દીધી, કારણ કે અત્યારે થોડોક જેવો તેવો તડકો છે, એટલે મેં અંદર જ મૂકી દીધી. અને ઓલી ગાડી પણ હું હવે અંદર મૂકી દઉં. એ ગાડી મારી ક્યારની સામે છે, જોઈ રહ્યો તે પાર્કિંગ સ્ટેશનમાં. તો બસ હવે હમણાં ઘડીક રહીને ફરાળ પણ કરી નાખવાનું છે, કારણ કે ખાવાનું છે નહીં. હા, એટલાકમાં તમે જુઓ તો ખરા ખડ ઉગી જોઈ. કહેતો હતો ને તમને, અમે રોડ લગી ખડ ઉગી જાય છે. કેવું કટાદાર થઈ ગયું છે. આમ હું કહો બટેટા બટેટા તીખા કરું કે મોળા કરું એમ ગાઈસ કહે છે. એ તો થોડુંક ધીમે બોલશે, હું ફાસ્ટ બોલતો ને તમને કહી દઉં. એટલે થમ્સઅપ વાળા પણ આવ્યા છે. મો કે તાર પપ્પા ઉતારે છે નથી? હા, સ્પ્રાઇટ નો લેતા આંટી, થમ્સઅપ જ લઈ લો ખાલી. સ્પ્રાઇટ નો લેવી, સ્પ્રાઇટ નથી લેવાની, થમ્સઅપ જ લેવાની છે એમ કે છે પપ્પા. સ્પ્રાઇટ નો લેતા હો, થમ્સઅપ જ લેજો. બસ તો જ્યાં તો થમ્સઅપ વાળા. અને મોમાં મને પૂછતા હતા કે શું કરવા, તીખા બટેટા કરવા છે. મેં એ તો તીખા જ હોય ને, મોળા મને ન ભાવે. ક્યાં કેનું કરવું છે? હું છું માવ આખું ઉપાડી ગાય આખું થમ્સઅપ નું લઈને ઉપાડીને આવ્યા છે. એ કારણ કે કેટલું વજન વાળું હોય હું ન ઉપાડી શકું. હવે હું ગાડી અંદર લઈ લઉં છું. હવે હું તો અત્યાર સુધી બહાર બેઠો હતો. હાલ ને હજી ઘડીક બહાર બેસું, મારે કામ શું છે બહાર જ બેસવાનું. તો બાઇક પણ અંદર લઈ લીધી છે. અને હવે આ થમ્સઅપ પણ હું મૂકી દઉં. અને મારે જે એડિટિંગ બાકી છે તો હું એડિટિંગ કરી નાખું. માલો જમવા બેસી જાય. હા હા હાલો લે. હા હાલો લે. રાતે ગાઈસ એણે કાંઈ હિન્દી શબ્દ બોલ્યા છે. હું હમણાં તમને ઘડીક રહીને કહું છું એ હિન્દી શબ્દ હું બોલ્યા. અને હવે હમણાં બેસી જાય જમવા. હમણાં હું અત્યારે બેસી જાય જમવા. પણ આ 2 થઈ જાય, તો થોડું મોડું થઈ ગયું છે. અને ગાડી મારી જો ગારા વાળે કાળીમાંથી થઈ ગઈ છે ભૂરી ગાડી થઈ ગઈ મારી. તો ફટાફટ જમી લઈએ મસ્તીનું. આજ તો હલકા ફુલકા છે. તો ગાઈસ જમી લીધું, મજા આવી ગઈ. બટેટા હતા અને ઓલા ટૂંકમાં ફરાળી જેવું બધું હતું. બટેટા ભૂંગળા નહોતા, ખાલી બટેટા હતા અને ભૂંગળા હતા અને પાપડ જેવું આવે ને એ હતું. તો અત્યારે જમીન ઊભો છો, બહુ મજા ન આવે, પેટ ખાલી લાગે છે હજી. શું પણ કાંઈ વાંધો નહીં. માવા વાળવાના. હા ગાઈસ માવા પણ વાળવાના છે, મેં તમને કીધું હશે. તો ફટાફટ માવા પણ વાળી નાખવી, 5 વાળા અને 10 વાળા.
બસ 5 વાળા 10 વાળા 15 વાળા છે કદાચ 3 માવા વાળવાના થાય તો ગાઈસ ખાલી 5 વાળા જ માવા વાળવા પડશે 10 વાળાની તો પડી ગઈ છે નહીં ખાલી થઈ ગઈ મારા પપ્પા કહે ઘડી કાંઈ કોઈક બેસે ને તો હું લઈ આવું એમ માલ લઈ આવું એમ વિચાર છે કે બપોર પછી જ જાય માલ લેવા આવે ખાલી 5 વાળા વાળ નાખ્યો 10 વાળા તો લગભગ હાલી જાય મમ 5 વાળા જ વાળવા છો 10 વાળા નથી એને પડી કે નથી કેટલા વાગ્યા 5 ને 10 થઈ ગઈ છે હા 5 ને 10 થઈ ગઈ છે અને તડકો પણ મસ્તીનો નીકળ્યો છે મસ્તીનો વાતાવરણ મસ્તીનું થઈ ગયું છે હું તો હોઈ ગયો હતો કાંઈ એટલી બધી ઊંઘ નહોતી આવી ખાસ કારણ કે આમ તો ઊંઘ નહોતી આવી અત્યારે હોઉં ને તો પછી રાતે પછી છે ને મારે ઊંઘ ઓછી આવે છે આવી જાય છે વાર લાગે ઓલો બપોર હોવું ને સાંજે સીધી સવાર જ પડે એટલે મજા આવે એટલે ઓછું હૂતો થોડું ખાલી 10-15 મિનિટ હૂતો અને 5 ને 10 થઈ ગઈ છે ઋતિકને લઈ આવું ચાલો જઈએ અને વેધર મસ્તીનું થઈ ગયું છે વાહ આવું ગમે મને જો તડકાવાળું ઓલું તો વાતાવરણમાં ભંગાર એમાં તો નકરું બીમાર હોય ને એવું લાગે તને કહો ફાટક બંધ કરી દેજે ચાલો ગાઈસ ઋતિકને લેવા જાઉં છું એટલે 15 દીમાં 387 કિલોમીટર હાલી બસ હજી ઋતિકને લેવા જાવ કહેતો ઋતિક તો હામો આવતો હતો રજા પડી ગઈ હતી થોડોક હે આમ તો જો કે ટાઈમે જ પહોંચ્યો હતો કા ઋતિક ટાઈમે પહોંચ્યો હતો ને જો હજી પહોંચ્યા જ છે કા જસ્ટ અત્યારે થોડોક ફ્રેશ થઈ જા ફાટક તો બંધ કરી દઉં થઈ ગયું બંધ ઘડીક ધાબા પર બેસીએ ઘડીક એન્જોય કરીએ મસ્તીનું વાતાવરણ છે જો વાદળાવાળું તો હજી એટલું બધું ખુલ્લું નથી તોય મસ્તીનું લાગે છે તો હજી સુધી આપણે શિયાળો આવશે ચોમાસું પૂરું થાય અને શિયાળો આવશે તેવી ગઈ મજા આવશે એ વિચારો એટલે મજા આવશે ઘડીક ધાબા પર બેસું આમ જોઈ રહ્યો ત્યાં શું ટોપ માળે ચાલો તો આ ગાય છે અને બીજું એ કે મારા મમ્મી ગયા છે હિરણના ઘરે મારા બેનના ઘરે ગયા છે હિરણ અને વિરાંશને મળવા વિરાંશને હમણાંથી કેટલાય દીધા જ્યાં નથી ને જોવા તે ગયા છે આટો મારવા તો ગાય જો આપણે બ્લોગ એન્ડ કરીને ક્યાં મજા આવી ગઈ મસ્તીનો દિવસ જો અમારો તમારો દિવસ કેવો જો મને કહેજો અને શ્રાવણ મહિનો તમારો કેવો જાય છે મને એ કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ રાખી નાખજો અને હજી મારા મમ્મી અને મારા પપ્પા હજી આવ્યા નથી થોડીક વાર લાગી ગઈ એટલે હમણાં અડધી કલાક પહેલાં નહીં 15-20 મિનિટ પહેલાં ફોન આવ્યો ને તો એને એમ કીધું કે આજે એ કે નીકળવી જ છે કે બસ આવી જ છે તો બસ હવે લગભગ ફાટકે આસપાસ પહોંચી ગયા છે બ્લોગ આપણે એને કરી નાખ્યા વાગ્ય છે 7 મારા દ્વારકાધીશ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો ભાઈ મૂકવાના ને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો થેન્ક્સ ફોર વોચિંગ મળીએ કાલના નવા મસ્ત મજાના અનોખા બ્લોગમાં હું છું